જય માતાજી, જય દ્વારિકાધીશ. ફરીથી દરેકનું સ્વાગત છે આપણા નવા વિડીયો અને નવા ટોપિક સાથે. તો જો આગળની તમે જે આપણા કોઈ બેઝિકના મતલબ કે આપણે 2 થી 3 ટોપિક બનાવેલા છે, બેઝિક 1, બેઝિક 2, એવી રીતે આપણે બેઝિકની રીતમાં લઈએ છીએ. તો જે લોકોએ આપણા વિડીયો ન જોયો હોય તો તે દરેક વિડીયો જોઈ લેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હવે આજે આપણે વાત કરવાના છીએ માલિકી અથવા તો અધિકાર કે હક દર્શાવવા માટે. તો એમાં માલિકી એટલે શું? માલિકી એટલે જેનો હું માલિક છું, તે જે વસ્તુ મારી પાસે છે, જેની ઉપર મારો અધિકાર છે, મારો હક છે, એના માટે. તો એના માટે આપણી પાસે શબ્દો છે 3. કયા કયા? એક હેઝ, હેવ અને હેડ. હેઝ એટલે પાસે છે, હેવ એટલે પાસે છે, અને હેડ એટલે પાસે હતું. પાસે એટલે કે નજીકમાં છે અથવા બાજુમાં છે એમ નહીં, પરંતુ મારી પાસે છે, જેનો હું માલિક છું. ફોર એક્ઝામ્પલ, મારે એમ કેવું હોય કે મારી પાસે માર્કર છે, મારી પાસે કાર છે, મારી પાસે પુસ્તક છે, તેણીની પાસે મોબાઈલ છે, તેઓ પાસે ખેતર છે. તો એ માટે હેઝ અને હેવ આવશે. જ્યારે પાસે હતું એટલે કે ભૂતકાળમાં હું એમ કહું કે મારી પાસે ખેતર હતું, મારી પાસે મોબાઈલ હતો, તેણીની પાસે સાયકલ હતી, તેઓ પાસે ગાય હતી, તેઓ પાસે ભેંસ હતી. એ દરેક માટે શું આવશે? હેડ. તો હવે જુઓ, હેઝ ક્યારે આવશે અને હેવ ક્યારે આવશે એ તમને કહી દઉં. જ્યારે વાક્યની શરૂઆત ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, સી, ઇટ અને નામથી થતી હોય ત્યારે હેઝ આવશે. બાકી એના સિવાય આઈ, વી, યુ, ધે એટલે કે બહુવચન હોય ત્યારે હેવ આવશે. પરંતુ હેડની અંદર આઈ થી ધે સુધી દરેકમાં હેડ આવશે. તો હવે આપણે એના થોડા એક્ઝામ્પલ જોઈએ. હવે જુઓ, અહીંયા મેં તમને એક્ઝામ્પલ આપ્યા છે. આ હેઝના એક્ઝામ્પલ છે, આ હેવના છે અને આ હેડના એક્ઝામ્પલ છે. તો અહીંયા મેં એવું લખ્યું છે કે તેની પાસે ટેબલ છે. તો પહેલા આપણે હેઝના જોઈએ, પછી હેવના જોઈશું અને પછી હેડના. તો પહેલા આપણે હેઝના જોઈએ. તેની પાસે ટેબલ છે. આપણે આના જે ટોપિક શીખ્યા છે આગળના, એ દરેકમાં શું કરતા કે વાક્યનો પહેલો શબ્દ મૂકી અને છેડેથી ઊંધું કરતા હતા. પણ આમાં જે ટ્રીક છે એ થોડી બદલાઈ જશે. તો આમાં પહેલા 2 શબ્દ મૂકી અને પછી છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઊંધું કરીશું. મતલબ કે પાસે છે એ આપણો પહેલો શબ્દ ગણીશું, એની આગળ જે પણ હશે એ બધું એમને આવશે. તો પહેલા 2 શબ્દ મૂકી દઈએ આપણે. તેની પાસે છે ટેબલ. તેની એટલે કોની વાત થઈ છે? અહીંયા પુરુષની. તો પુરુષ માટે શું આવે છે? આપણે હી. આગળ આપણે શીખ્યા તે મુજબ. તો હી હોય તો શું આવશે? હેઝ. તો તેની એટલે પહેલા તેની માટે લખી નાખો. તો હી પાસે એટલે હેઝ, અને ટેબલનું ટેબલ, TABLE. ઓકે. બીજું વાક્ય લઈએ. તેણીની પાસે મોબાઈલ છે. તો પહેલા 2 શબ્દ ઊંધું કરી નાખો. તેણીની પાસે છે મોબાઈલ. તો અહીંયા જો આ કોની વાત થઈ છે? સ્ત્રીની. તેણીની એટલે સ્ત્રી. તો એના માટે શું આવશે? તેણીની માટે સી. પાસે છે તો શું આવશે? હેઝ અ મોબાઈલ. તેને લાંબી પૂંછડી છે. તેને એટલે પૂંછડી કોને હોય? પુરુષને હોય કે સ્ત્રીને હોય? પુરુષ અને સ્ત્રીમાંથી એકેને ન હોય, પણ કેને હોય? અન્યને હોય. એમાં પશુ આવે, પંખી આવે, કોઈ પણ. તો અહીંયા આપણે માની લઈએ કે સિંહની વાત કરીએ છીએ. ચાલો, તો તેને લાંબી પૂંછડી છે. તો ઊંધું કરી નાખો. તેને છે લાંબી પૂંછડી. અહીંયા જો એવો શબ્દ આવ્યો નથી કે તેની પાસે છે, પણ શું છે? તેને લાંબી પૂંછડી છે એટલે એની માલિકી દર્શાવે છે. તેને માટે શું આવશે? ઇટ. પાસે છે અથવા તો છે એટલે શું આવશે? હેઝ. લાંબી પૂંછડી, અ લોંગ ટેલ. વિનય પાસે કાર છે. તો નામનું નામ જ મૂકી દો. વિનય પાસે છે કાર. તો નામનું નામ મૂકી દો. વિનય પાસે છે તો હેઝ, એક જ કાર છે એટલા માટે અને કારનું કાર. એ રીતે અહીંયા હેવમાં આવીએ. તો હેવમાં આઈ, વી, યુ, ધે. એના અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ છે. મારી પાસે અંગ્રેજી પુસ્તક છે. તો પહેલા 2 શબ્દ મૂકી દો. મારી
પાસે આગળ જાઓ છે અને અંગ્રેજી પુસ્તક છેલ્લે અંગ્રેજી પુસ્તક મારી અહીંયા કોની વાત થઈ છે પોતાની હું અહીંયા મારી પોતાની વાત કરું છું તો આપણે આગળ શીખી ગયા પોતાના માટે શું આવે છે આઈ અહીં આઈ મૂકી દો પાસે છે તો જો આઈ હોય અને પાસે છે તો શું આવશે હેવ તો હેવ મૂકી દો અંગ્રેજી પુસ્તક અ ઇંગ્લિશ બુક ENGLISHBOOK અમારી પાસે એક ખેતર છે અહીંયા અમુક લોકો છે જે પોતાની વાત કરે છે કે ભાઈ અમારી પાસે ખેતર છે તો આપણે આગળ શીખ્યા કે અમે અથવા આપણે તો એ જ છે અમારી તો પેલા શબ્દ મૂકી ઊંધું કરી નાખીએ અમારી પાસે છે એક ખેતર તો અમારી એટલે વી પાસે છે હેવ અને ખેતર એટલે ફાર્મ તારી પાસે મોબાઈલ છે તો ઊંધું કરી નાખો તારી પાસે છે મોબાઈલ તો તારી અહીંયા કોની વાત થઈ છે બીજા પુરુષની તો તારી માટે યુ પાસે છે હેવ અને મોબાઈલ એટલે એક જ છે એટલે મોબાઈલ તેઓ પાસે ગાય છે તો તેઓ એટલે કોની વાત થઈ છે બહુવચનમાં બીજો પુરુષ પેલા ઊંધું કરી નાખીએ આપણે તેઓ પાસે છે ગાય તેઓ એટલે ધે પાસે છે હેવ એક છે એટલે અને કાઉ એટલે ગાય ઓકે આ મુજબ હવે આપણે હેડ વાળા બનાવવાના છે હેડમાં આઈ થી ધે સુધી ગમે તે બધામાં હેડ જ લાગશે અહીંયા જેમ આપણે હેઝ હી સી ઇટ અને નામ હતું ત્યારે હેઝ આવ્યું હતું આઈ વી યુ દે હોય ત્યારે હેવ આવ્યું હતું પરંતુ અહીંયા આઈ થી ધે સુધી હોય કે નામ હોય ગમે તેમાં હેડ જ આવશે એ વસ્તુ કોઈ ભૂલવાનું નથી મારી પાસે નોકિયાનો ફોન હતો તો વાક્ય ઊંધું કરી નાખીએ મારી પાસે હતો નોકિયાનો ફોન તો મારી એટલે આઈ પાસે હતો તો હેડ નોકિયાનો ફોન એમ નથી કે નોકિયાના ફોન હોત તો બહુ વચન થાત પણ અહીંયા એક જ છે એટલા માટે આવશે નોકિયાસ ફોન અથવા તો મોબાઈલ મનીષા પાસે અંગ્રેજી પુસ્તક હતું પહેલો શબ્દ મૂકી ઊંધું કરી નાખો મનીષા પાસે હતું અંગ્રેજી પુસ્તક તો મનીષાનું મનીષા જ આવશે પાસે હતું તો હેડ આવશે અંગ્રેજી પુસ્તક ઇંગ્લિશ બુક તેઓ પાસે BMW કાર હતી તેઓ એટલે ઊંધું કરી નાખીએ પેલા તેઓ પાસે હતી કઈ BMW કાર BMW કાર તો તેઓ એટલે અહીંયા કોની વાત થઈ છે બીજા પુરુષ બહુવચનની તો શું આવશે ધે પાસે હતી હેડ BMW કાર તેઓ પાસે BMW કાર હતી મારી પાસે 10 મકાનો હતા તો મારી એટલે કોની વાત થઈ છે અહીંયા પોતાની તો પેલા ઊંધું કરી નાખું મારી પાસે હતા 10 મકાનો બહુવચનનું રૂપ છે કેટલા હતા 10 તો મારી એટલે આઈ પાસે હતા હેડ કેટલા 10 અને હાઉસ એટલે મકાન HOUSE તેણીની પાસે મોબાઈલ હતો તેણીની એટલે સ્ત્રીની વાત થઈ છે સી માટે પેલા ઊંધું કરી નાખીએ તેણીની પાસે હતો મોબાઈલ તેણીની એટલે સી તેના માટે પણ હેડ જ આવશે પેલા સી મૂકી દો સી પાસે હતો હેડ મોબાઈલ
આ મુજબ વાક્ય બને છે. પછી હવે હું તમને બધાના એક્ઝામ્પલ આપું છું, એ તમારે જાતે બનાવવાના છે અને પછી આપણે એના જવાબ લખીશું કે કેટલા વિદ્યાર્થીઓને આવડે છે અને કેટલાને નથી આવડે. ચાલો હવે હું તમને એક્ઝામ્પલ લખી આપું. ત્યાં સુધી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જે તમારા મિત્ર સર્કલ છે એ બધામાં શેર કરો. ચાલો હવે હું તમને એક્ઝામ્પલ લખાવું. આ જુઓ, અહીંયા તમે જોઈ શકો છો, મેં તમને અહીંયા હેઝના વાક્ય, હેવના વાક્ય અને હેડના વાક્ય જે તમારે એક્ઝામ્પલ માટે તમારે લખવાના છે. હવે આપણે બધાના જવાબ છે તે લખીએ કે દરેકના જવાબ સાચા શું આવશે અને ખોટા શું આવશે. પહેલા બે શબ્દ મૂકી દઈએ. તેની પાસે, સોરી અહીંયા વર્તમાન છે એટલા માટે, તેની પાસે છે એક કેરી. તો તેની એટલે કોની વાત થઈ? પુરુષની. તો અહીંયા હી મૂકી દો. પાસે છે શું છે? પાસે છે તો હેઝ. એક એટલે તમને સ્પેલિંગ લખાય તો વન મેંગો, વન મેંગો અથવા તો અ મેંગો પણ લખી શકો. હવે તેણીની પાસે પેન છે તો આનું આપણે ઊંધું નહીં બનાવીએ, હવે ડાયરેક્ટ છે અંગ્રેજી બનાવી નાખશું. તેણીની પાસે પેન છે તો તેણીની માટે શું આવશે? સી. પાસે છે તો હેઝ અને પેનનું પેન. તેને 4 પગ છે. પગ કોને? 4 પગ કોને હોય? જાનવરને. તો તેને એટલે ઈટ છે. હેઝ કેટલા પગ? 4 પગ. 4 લેગ તો શું થઈ જશે? લેગ્સ. બહુવચનનું રૂપ છે. એક હોય એક પગ તો એક વચન, બે અથવા બે કરતા વધારે હોય તો બહુવચન. તેને મોટા શિંગડા છે. તેના માટે ઈટ હેઝ. મોટા એટલે બિગ અને શિંગડા એટલે હોર્ન, હોર્ન્સ બે છે એટલા માટે બહુવચન. રિંકુ પાસે મોબાઈલ છે તો નામનું નામ આવી જશે તો નામનું નામ મૂકી દો. પાસે એટલે હેઝ અને અ મોબાઈલ. એવી રીતે આપણે વાક્ય લખવાના છે. મારી પાસે કાર છે. તેઓ પાસે વાઘ છે. તેઓ માટે શું આવશે? ધે. પાસે છે હેવ અ વાઘ એટલે ટાઈગર, TIGER. મારી પાસે ટેબલ છે તો આઈ હેવ અ ટેબલ. મારી પાસે ખેતર હતું પણ અત્યારે વેચાઈ ગયું છે તો મારી પાસે હતું ખેતર. મારી એટલે આઈ, પાસે હતું હેડ અ ફાર્મ. તારી પાસે મોબાઈલ હતો. મેં જોયો તો તારી પાસે મોબાઈલ હતો. તારી પાસે મોબાઈલ હતો, મેં જોયો તો. તેની પાસે કાર હતી પણ અત્યારે કઈ નથી. તેણીની પાસે અંગ્રેજી પુસ્તક હતું, મેં જોયું હતું છતાં એને મને ન આપ્યું. આ બધું જે આ એક શબ્દને છોડીને બીજા શબ્દો છે ને એ બધા વધારાના શબ્દો આપણે બોલીએ છીએ. તેઓ પાસે ટ્રકો હતા પણ અત્યારે હાવ બાવા થઈ ગયા. અમારી પાસે કૂતરો હતો પણ તે અત્યારે મરી ગયો. એવી રીતે અહીંયા હેડની વાક્ય રચના આવી રીતે બનશે. તારી પાસે મોબાઈલ હતો તો તારી એટલે કોની? યુ. યુ પાસે હતો હેડ અ મોબાઈલ. તેની પાસે કાર હતી. તેની એટલે કોની? પુરુષની વાત છે. હી હેડ અ કાર. તેણીની પાસે અંગ્રેજી પુસ્તક હતું. તેણી એટલે કોણ? સ્ત્રી. સી પાસે હતું હેડ અ ઇંગ્લિશ બુક, ENGLISHBOOK. તેઓ પાસે ટ્રકો હતા. તેઓ એટલે ધે. ધે હેડ ટ્રક્સ. અમારી પાસે કૂતરો હતો. અમારી એટલે વી પાસે હતો હેડ અ ડોગ. હવે દરેક લોકો જોઈ લો જી કે કોના જવાબ સાચા છે અને કોના જવાબ ખોટા છે. ચાલો હવે એ તમે જવાબ જોઈ લો. ત્યાં સુધી હું હવે રજા લઉં. ફરી મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો અને જે તમારા સગાવાલા કે જે મિત્ર સર્કલ છે એને વિડીયો શેર કરો. ચાલો ફરી મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઉં. જય માતાજી, જય દ્વારિકાધીશ.